નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયો સાથે, નવી અપડેટ સાથે. તો મિત્રો, કાયમી શિક્ષક ભરતી મુદ્દે આઈપીએસ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે. શિક્ષકો માટે આઈપીએસ હસમુખ પટેલ સાહેબે મહત્વનું ટ્વીટ જે કર્યું છે. મિત્રો, શું હવે કાયમી ભરતી મુદ્દે પણ આઈપીએસનું મહત્વનું વલણ જોવા મળી રહ્યું છે? તો કાયમી શિક્ષક ભરતીના ઉમેદવારો અને જ્ઞાન સહાયક છે, જરૂરથી આ માહિતી મેળવે અને તમે આ માહિતી પ્રમાણે તમારું શિક્ષણ કાર્ય પણ સારું કરી શકો છો. તો શિક્ષકો પર આઈપીએસ હસમુખ પટેલનું મોટું નિવેદન શું છે? તો આઈપીએસ હસમુખ પટેલ શાળા પ્રવેશોને લઈ કર્યું ટ્વીટ, કહ્યું કે શિક્ષણની ગુણવત્તામાં શિક્ષકોનો સૌથી મોટો ફાળો જોવા મળી રહ્યો છે, જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. શિક્ષણમાં પરિણામ જોઈતું હશે તો સારું કામ કરનારને બિરદાવવા પડશે અને કામ ના કરનારને દંડવા પડશે. એ મુદ્દે તમારું શું મિત્રો માનવું છે? જરૂરથી જણાવજો. તો મિત્રો, આવું ટ્વીટ છે હસમુખ પટેલ આઈપીએસ દ્વારા કરવામાં આવ્યું છે. મિત્રો, કાયમી ભરતી મુદ્દે પણ તેમણે ટ્વીટ કર્યું હતું કે શિક્ષકોની ઘટ છે પણ પૂર્ણ કરવામાં આવશે. બાકી મિત્રો, ઓફિસર કંઈ થોડી અપડેટ મળતા જણાવવા માટે જય હિન્દ, જય સંવિધાન.